પોરબંદરના સોનાપુરી સ્મશાનમાં નગરપાલિકાની અહીં ભંગાર વાહનો રાખવામાં આવતા વિવાદ ઉભો થયો છે। મહાનગરપાલિકાના ભંગાર વાહનો રાખવામાં આવતા વિવાદ સર્જાયો। અગ્નિદાહ માટેની પવિત્ર જગ્યા પર એમ્બ્યુલન્સ, ફાયર ટેન્ડર અને અન્ય બિનઉપયોગ વાહનો વર્ષોથી ખડકાતા શહેરમાં અસંતોષ ફેલાયો। અહીં ફાયરના વિભાગના જણાવ્યા અનુસાર સ્ક્રેપ વાહનોની હરાજી કરવાની હતી, પરંતુ હરાજી રદ થતા વાહનોને સ્મશાન ખાતે રાખવામાં આવ્યા છે। સ્થાનિક લોકોના મતે આ નિર્ણય અયોગ્ય છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ। તો અધિકારીઓની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે। અહીં જે પ્રકારે સોનાપુરી સ્મશાન મનપાનું ભંગાર ગોડાઉન બન્યું હોવાનું સામે આવ્યું। એમ્બ્યુલન્સ, ફાયર ટેન્ડર સહિત વાહનો ખડકાયા પણ જોવા મળ્યા। જે બધા સાધનો છે નિકાલ કરવા પાત્ર હતા તે અમારા કમ્પાઉન્ડમાં જે તે સમયે પડેલા હતા અને અંદાજે 4-5 વર્ષ પૂર્વ આ બધી પ્રોસેસ ચાલુ થઈ ગયેલી હતી નિકાલ માટેની અને ઓફસેટ પ્રાઇસ લઈ અને નિકાલ માટેની એકવાર હરાજી પણ થયેલી છે, પરંતુ જે તે કારણોસર તે કેન્સલ થયેલી હોવાથી એ વાહનો અહીંયા જ હતા। પરંતુ અમારે અહીંયા સિમેન્ટનું કમ્પાઉન્ડ બનાવવાની કામગીરી ચાલુ 2025 આજુબાજુ ચાલુ થવાની હતી, જેથી અમે તે પરમિશન લઈ અને સ્મશાન ખાતે પાછળની બાજુ ખસેડેલા હતા અને ત્યારબાદ પાછી એક હરાજી થવાની છે એની પ્રક્રિયા